સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા જેસીસ મિલ્ક કમિટી મોડાસાના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે જેસીસ હોલ સાગરવાડા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું। કથાનો પ્રારંભ તારીખ 8/1/2026ને ગુરુવારના રોજ કરવામાં આવ્યો અને આ કથાની પૂર્ણાવતિ તારીખ 12/1/2026ના રોજ થશે। કથાના મુખ્ય વક્તા મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુદાસ મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાકાર ભક્તોને આ પંચકૃષ્ણ ભક્ત કથા દ્વારા જ્ઞાન આપશે। કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં મોડાસાની આજુબાજુની બહેનો તથા ભાઈઓ હાજર રહ્યા। પંચકૃષ્ણ ભક્ત કથાના મુખ્યત્વે ભક્ત શ્રી મહાપ્રભુજી, ભક્ત શ્રી જલારામ બાપા, ભક્ત શ્રી નરસિંહ મહેતા, ભક્ત શ્રી મીરાબાઈ, ભક્ત શ્રીજી પ્રભુપાદ આ પંચકૃષ્ણ ભક્તોની સાચી ભક્તિને તાજી કરાવશે। મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ। આ સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રસંગે શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મેઘરજ જલારામ હોસ્પિટલ પીઆરઓ શ્રી ભીખુભાઈ બામણિયા તથા તેમના ધર્મપત્નીનું મહંત શ્રી તથા સામાજિક કાર્યકરો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યો। મોડાસા નગરના જીવદયા પ્રેમી શ્રી નિલેશભાઈ જોશીનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આ કથામાં ઉપસ્થિત બહેનોએ મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજના આશીર્વાદ સાથે પંચકૃષ્ણ ભક્ત કથાનું રસપાન કર્યું। મોડાસા જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ પરીખના પારદર્શક વહીવટને કારણે આજે મિલ્ક કમિટી નુકસાનમાંથી ઉઘરી નફો કરી રહી છે અને તેમના સુંદર પ્રયાસને સૌ લોકો બિરદાવે છે। આ કથાનું આયોજન કરી તેઓએ ધાર્મિક ક્ષેત્રે પણ આગવી છાપ ઊભી કરી છે।